કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સમજવાના છીએ કે આંકડાશાસ્ત્રનું પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંક કુલ કેટલા માર્ક્સનું છે, કયા વિભાગની અંદર કેટલા પ્રશ્નો આવવાના છે, 16 માંથી 16 માર્ક્સ કઈ રીતે બોર્ડની પરીક્ષાની અંદર લાવવા, મહેનત કઈ રીતના કરવી, કેવા ટાઈપના પ્રશ્નો આવશે અને સૂચકાંકનું મીનિંગ શું છે, મતલબ શું છે, બધું જ ડિટેલમાં આપણે સમજવાના છે. પહેલો વિડીયો છે ચેપ્ટરનો, એટલે એન્ડ સુધી જોતા રહેજો. આ વિડીયોમાં બેઝિક આપણે સમજી લઈશું, એક રણનીતિ તૈયાર કરી લઈશું કે જેથી કરીને આ ચેપ્ટરનું જેટલું વેટેજ છે 16 માર્ક્સ 16 માર્ક્સ તો વેટેજ બોર્ડની પરીક્ષાની અંદર છે, તો આપણે આ ચેપ્ટરમાંથી 16 માર્ક્સ પૂરેપૂરા કઈ રીતના સ્કોર કરવા એ ડિટેલમાં આપણે સમજવાના છે. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જો હજુ પણ તમે ધ કોમર્સ જંકશન વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ એટલે કે પાર્થ સર TCJ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો હમણાં જ બંનેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો હમણાં જ વિડીયોને પોઝ કરીને ફટાફટ લિંક પર ક્લિક કરીને બંને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દો. એની અંદર તમને કોમર્સની અવનવી દરેક નવી અપડેટ્સ મળતી રહેશે અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ રીલ્સ જોઈને તમે ત્યાં પણ સ્ટડી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ચર્ચા કરી લે બ્લુપ્રિન્ટ, કેમ કે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા બ્લુપ્રિન્ટ સમજવી ખૂબ જ જરૂરી છે. બોર્ડની પરીક્ષાની અંદર એઝ પર બ્લુપ્રિન્ટ જ પેપર આવશે, એટલે ટેન્શન લેવાની સેજ પણ જરૂર નથી. જેટલા ક્વેશ્ચન્સ જે પ્રમાણે બ્લુપ્રિન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવી છે એ જ પ્રમાણનું પેપર તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ જોવા મળશે. તો તમે ટોટલ વેટેજ જોઈ શકો છો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે કુલ 16 માર્ક્સ 16 માર્ક્સનું આ પહેલું ચેપ્ટર છે અને પહેલા પાર્ટના ચારે ચાર ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી છે. હવે કયા સેક્શનની અંદર કેટલા માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર આવશે તો ફટાફટ એ પણ જોઈ લઈએ. તો સૌથી પહેલા વિભાગ ઈ કે જેની અંદર આવશે MCQ. કુલ 2 MCQ બોર્ડની પરીક્ષાની અંદર તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે. એ 2 MCQ ના તમને કુલ 2 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર મળવાના છે. સ્ટેટની અંદર એક સરસ વસ્તુ તમને કહીશ કે અત્યાર સુધીની દરેક બોર્ડની પરીક્ષાની અંદર સ્વાધ્યાયની બહારનો એક પણ MCQ આજ સુધી આવ્યો નથી, માટે સ્વાધ્યાયમાં જેટલા MCQ છે બધા જ પહેલા તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. ત્યાર પછી વિભાગ B ની અંદર કે એક વાક્યના પ્રશ્નો એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવે છે. વિભાગ B માં કુલ 10 પ્રશ્નો આવશે, એમાંથી એક પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી આવશે, એટલે આ ચેપ્ટરમાંથી એક વાક્યના પ્રશ્નમાં તમને કુલ 1 માર્ક્સ મળવાનો છે. એટલે સેક્શન A અને સેક્શન B બંને થઈને કુલ આપણને અહીંયા 3 રોકડા માર્ક્સ મળવાના છે. સેમ MCQ ની જેમ પણ એક વાક્યના પ્રશ્નો પણ તમારે સ્વાધ્યાયમાંથી જ તૈયાર કરવાના છે, બીજા એક પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ તૈયાર કરવાની સેજ પણ જરૂર નથી. હવે વાત કરીએ સેક્શન C, જેની અંદર 2 માર્ક્સમાં થિયરી પણ હોઈ શકે છે અને 2 માર્ક્સની અંદર નાનો શોર્ટ દાખલો પણ બોર્ડની પરીક્ષાની અંદર આવી શકે છે. પણ લાસ્ટ યરના પેપરને જોતા સ્ટેટની અંદર થિયરીના ક્વેશ્ચન્સ વધુ પૂછવામાં આવ્યા હતા, માટે બોર્ડની પરીક્ષા માટે અત્યારથી જ દાખલા પર તો આપણે ભાર આપીએ જ છીએ, સાથે સાથે થિયરી પર પણ એટલો જ ભાર આપવાનો છે જેથી આ પણ 2 માર્ક્સ આપણા ક્યાંય જવા જોઈએ નહીં. તો સેક્શન C ની અંદર એક ક્વેશ્ચન આવશે, થિયરીનો ક્વેશ્ચન પણ હોઈ શકે અથવા તો કોઈ પ્રેક્ટિકલ ક્વેશ્ચન એટલે કે નાનો શોર્ટ દાખલો પણ હોઈ શકે. અહીંયા તમને કુલ 2 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર સેક્શન C માંથી મળશે. એટલે અત્યાર સુધીના કુલ 3 સેક્શનના આપણા માર્ક્સ થાય છે 5. હવે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ જો સેક્શન છે તો એ છે D અને F. તો સૌથી પહેલા D ની વાત કરી દઈએ. સેક્શન D ની અંદર 3 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી આવવાના છે. વિદ્યાર્થી મિત્રો, સેક્શન D ની અંદર પણ કદાચથી થિયરી હોઈ શકે છે, પણ 90% ચાન્સીસ એવા છે કે સેક્શન D ની અંદર 3 માર્ક્સમાં તમને 2 દાખલા બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. એ 2 દાખલા કરવાના કુલ તમને અહીંયા 6 માર્ક્સ મળવાના છે.
હવે કયા કોન્સેપ્ટના દાખલા 3 માર્ક્સની અંદર સૌથી વધુ પૂછાય છે? તો સૌથી પહેલા અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, ત્યાર પછી જો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે પરિવર્તન, એટલે કે અચલમાંથી પરંપરિતમાં પરિવર્તન અને પરંપરિતમાંથી અચલમાં પરિવર્તન. દરેક કોન્સેપ્ટના વિડીયો આપણે આગળ 1 by 1 જોવાના છે, એટલે તમારે સચ પણ ટેન્શન લેવાની જરૂર નથી. તો 3 માર્ક્સમાં આ સિવાય બીજા પણ કોન્સેપ્ટ આપણે આગળ શીખીશું જે 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં ધ્યાન રાખી લો કે સેક્શન ડી ની અંદર કુલ 2 દાખલા આવશે જેના કુલ તમને 6 માર્ક્સ મળવાના છે. હવે છેલ્લો સેક્શન એટલે કે સેક્શન એફ. તમે જોઈ શકો છો કે સેક્શન ઈ સિવાય દરેક સેક્શનમાં એટલે કે એ બી સી ડી અને એફ બોર્ડના પેપરના દરેક સેક્શનમાં આ ચેપ્ટરમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન આવવાનો છે, સિવાય સેક્શન ઈ, એટલે આ ચેપ્ટર તમારી માટે ખૂબ જ મહત્વનું છે. સેક્શન એફ ની અંદર 5 માર્ક્સનો એક દાખલો આવવાનો છે જેના કુલ તમને 5 માર્ક્સ મળવાના છે. આ 5 માર્ક્સનો દાખલો સૂચકાંક શોધવાનો આવશે 100%, જેની અંદર તમારે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક શોધવાનો રહેશે. તો આ દાખલા પણ આપણે સોલ્વ કરવાના છે આગળના વિડીયોમાં. ટૂંકમાં આખું ચેપ્ટર સેક્શન વાઇઝ જોઈએ તો સેક્શન એ માં 2, સેક્શન બી માં 1 માર્ક, સેક્શન સી માં 2 માર્ક્સ, સેક્શન ડી માં 6 માર્ક્સ અને સેક્શન એફ માં 5 માર્ક્સ. કુલ 16 માર્ક્સ તમને આ એક જ ચેપ્ટરમાંથી મળવાના છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી શકાય તમારા માટે, બોર્ડની પરીક્ષા માટે. જેઓએ બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ ઓછી મહેનતે સ્કોર કરવા હોય તે દરેક વિદ્યાર્થી માટે આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે, કેમ કે તેનું વેટેજ બોર્ડની પરીક્ષાની અંદર કુલ 16 માર્ક્સનું છે. હવે આગળ વધીએ અને બેઝિક સમજી લઈએ કે સૂચકાંક એટલે શું અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ અને શા માટે કરવામાં આવે છે. તો સૌથી પહેલા સમજી લઈએ કે કોઈ પણ વસ્તુ હોય તેના જુદા જુદા સમયના ભાવમાં એટલે કે પ્રાઇસ, જુદા જુદા સમયની જે કિંમત છે, પ્રાઇસ છે, ભાવમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપ એટલે કે પર્સન્ટેજ મેઝરમેન્ટ જે છે તેને આપણે કહીએ છીએ સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સની અંદર સૂચકાંક એટલે શું એ ક્વેશ્ચન પણ આવી શકે છે, તો અહીંયાથી તમે તૈયાર કરી શકશો. ફરી જોઈ લઈએ કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુના અલગ અલગ સમયના એટલે કે અલગ અલગ મહિનામાં શું ભાવ હતો અથવા તો અલગ અલગ વર્ષે તેનો શું પ્રાઇસ હતો અને એ ભાવમાં કેટલો સાપેક્ષ ફેરફાર થયો એનું ટકાવારી સ્વરૂપ, એને આપણે કહીએ છીએ સૂચકાંક. સાપેક્ષ ફેરફારનો મતલબ થાય છે ગુણોત્તર, એટલે કે અંશ અને છેદ ભાગાકાર કરીને જે આપણને માપ મળશે તેને આપણે 100 વડે ગુણાકાર કરશું એટલે આપણને અહીંયા સૂચકાંક મળી જશે. અને સૂચકાંક કેવું માપ છે? ટકાવારી એટલે કે પર્સન્ટેજ ફોર્મ છે. ત્યાર પછી ખાસ યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૂચકાંકનો કોઈ એકમ હોતો નથી. અહીં તમે જોઈ શકો છો કે પેટ્રોલના પ્રાઇસ તમને આપેલા છે, તો આ જે ભાવ છે અને પેટ્રોલ છે હંમેશા શેમાં હશે? પેટ્રોલ લીટરમાં હશે. ઘઉં, ચોખા, બાજરી શેમાં હશે? કિલોમાં હશે. તમારી હાઈટ, ઊંચાઈ સેન્ટીમીટરમાં હશે. પણ સૂચકાંકનો કોઈ એકમ છે નહીં, એટલે કે કેજી, લીટર, મીટર કોઈ જ એકમ સૂચકાંકનો છે નહીં, કેમ કે સૂચકાંક કેવું માપ છે? ટકાવારી માપ છે. ત્યાર પછી સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તમે ઓલરેડી 11 માં ભણી ગયા છો સરેરાશ. સરેરાશનો મતલબ શું થાય? મધ્યક. તો આ એક પ્રકારનું વિશિષ્ટ સરેરાશ માપ છે. અને ખાસ યાદ રાખજો, સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહે છે. બેરોમીટર એટલે કે માપદંડ. કોઈ પણ દેશનો વિકાસ માપવો હોય, ડેવલપમેન્ટની માપણી કરવી હોય, કોઈ બે કન્ટ્રીની કમ્પેરિઝન કરવી હોય તો ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંકની મદદથી આપણે કરી શકીએ છીએ. માટે જ સૂચકાંકને અર્થતંત્રનું બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અહીંયા આપણી પાસે પેટ્રોલના પ્રાઇસ છે. તો 2014 ની અંદર વિદ્યાર્થી મિત્રો પેટ્રોલના પ્રાઇસ હતા 70 રૂપિયા અને આજે 2024 ની અંદર પેટ્રોલના પ્રાઇસ છે 95 એટલે કે 95 રૂપિયા. તો અહીંયા તમે જોઈ શકો છો 2014 ની કમ્પેરિઝનમાં 2024 માં 70 માંથી પેટ્રોલના પ્રાઇસ કેટલા થયા? 95 થયા.
તો આનો આપણે સૂચકાંક શોધવાનો છે. આપણી પાસે બે ડેટા છે અને બંને પ્રાઇસ અલગ અલગ વર્ષના છે. અહીંયા સૂચકાંક શોધવો હોય તેની ફોર્મ્યુલા છે, સૂત્ર છે I એટલે કે ઇન્ડેક્સ નંબર. સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડેક્સ નંબર, એટલે એનો આપણે અહીંયા I મૂકીશું. I is equal to P1 upon P0 multiply by 100. P1 નો મતલબ થાય છે અત્યારના કરંટ યરના પ્રાઇસ એટલે કે ચાલુ વર્ષનો ભાવ, અને P0 નો મતલબ થાય છે જૂના, જેની સાથે આપણે કમ્પેરિઝન કરવાની છે અને આપણે આધાર વર્ષ કહીશું, આપણે આગળ ભણવાના છીએ. તો P0 નો મતલબ થશે આધાર વર્ષનો ભાવ. તો અહીંયા ચાલુ વર્ષનો ભાવ આપણે લેવાનો છે 95 અને આધાર વર્ષનો ભાવ જે છે 70, તે છેદમાં લઈશું અને 100 વડે ગુણાકાર કરીશું. એટલે અહીંયા આપણને આન્સર મળી જશે 135.71, 135.71. આ જે આન્સર મળ્યો એને કહેવાય સૂચકાંક. કેવું માપ છે? ટકાવારી માપ છે. ખાસ યાદ રાખજો, ચેપ્ટર બહુ જ સરળ છે. બસ આ સૂચકાંક આપણે અલગ અલગ પદ્ધતિથી આખા ચેપ્ટરની અંદર શીખવાના છે. 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સના દાખલા, 5 માર્ક્સના દાખલા અને અંતે MCQ અને વન લાઇન સેન્ટેન્સ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરવાના છે. તો આગળના બધા જ પાર્ટ તમારી માટે ખૂબ જ મહત્વના છે. વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.